આદિકાળથી આપણા ઋષિમુનિઓએ વિવિધ વનસ્પતિમાં ઔષધ તરીકે લીમડાને વિશેષ મહત્વ આપ્યું છે. સત્ય હંમેશા કડવું હોય છે, પરંતુ કડવું સત્ય હંમેશા ગુણકારી હોય છે. ત્યારે કડવો લીમડો એ વેદકાળથી આરોગ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. જોઈશું લીમડાનું મહત્વ. કુદરતમાં પ્રકૃતિનું યૌવન એટલે જ વસંત. ખાસ કરીને આ ઋતુમાં અનેકવિધ વનસ્પતિઓ અને ફૂલછોડો પર નવા ફાગ ખીલી ઉઠે છે. ત્યારે આ ઋતુમાં વિજ્ઞાન અને ધાર્મિક દ્રષ્ટિએ અતિ મહત્વનું રહેલું છે. ફાગણના અંત અને ચૈત્રની શરૂઆત પૂર્વે જ લીમડો સોળે કળાએ ખીલી ઉઠે છે અને તેના વૃક્ષ ઉપર કુમળા પાનની સાથે મહોરનો ફૂલો પણ ખીલી ઉઠે છે. લીમડાના મોરને વેદકાળથી આયુર્વેદમાં અપનાવવામાં આવ્યું છે. આયુર્વેદમાં કહેવત છે કે મીઠું એટલું ઝેર અને કડવું એટલું ગુણકારી. ત્યારે લીમડો જેટલો કડવો છે તેટલો જ શરીરના આરોગ્ય માટે ગુણકારી પણ છે. ચૈત્ર માસની શરૂઆત થતાની સાથે જ લોકો લીમડાના મોરના રસનું અચૂક સેવન કરે છે. આ રસનું સેવન કરવાથી શરીરને ઠંડકની સાથે નાની મોટી બીમારીઓથી લોકોને રક્ષણ મળે છે. ચૈત્ર માસનો પ્રારંભ હવે નજીકમાં જ થઈ રહ્યો છે. ત્યારે હાલમાં પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા લીમડાના વૃક્ષો પર મોરના ફૂલોનો ફાગ ખીલેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લીમડાના કુમળા પાનને પાણીમાં નાખી તેના વડે સ્નાન કરવાથી ચામડીના રોગ સામે રક્ષણ મળે છે. તો ચૈત્ર માસના પ્રારંભે લોકો વહેલી સવારે મોરના રસનું સેવન કરી શરીરને નિરોગી બનાવે છે. આપણે પણ આ રસનું સેવન કરી આપણા સ્વાસ્થ્યને નિરોગી બનાવવું જોઈએ. તેના સેવનથી શરીરમાં થતા પિત્ત, વાયુ, કફ, શરદી, મેલેરિયા સહિત વિવિધ રોગો સામે રક્ષણ મળે છે. તો લીમડાના મોર વિશે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડૉક્ટર ભાર્ગવ ઠક્કરે જણાવ્યું હતું કે વસંત ઋતુ એ કફ પ્રકોપનો કાળ છે. કફ અને પિત્તનો પ્રકોપ શરીરમાં અનેક રોગોને આમંત્રણ આપે છે. ત્યારે ચૈત્ર માસના 7 દિવસ સુધી લીમડાના મોરનું સેવન કરવાથી શરીર નિરોગી અને તંદુરસ્ત રહે છે. જેથી લીમડાના મોરનું સેવન કરવું જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. ઓકે, રોલ સાહેબ. ચૈત્ર સુદ એકમથી હિન્દુ નવવર્ષની શરૂઆત થઈ રહી છે. યુગાબ્દ 5126 બેસી રહ્યું છે. આ વસંત ઋતુની પણ ઘડીઓ ગણાતી હોય છે. વસંત ઋતુ એ કફની ઋતુ છે અને આ ઋતુની અંદર કફ પ્રધાન રોગો ખૂબ મોટા પ્રમાણમાં થતા જોવા મળતા હોય છે. આ રોગોને કુદરતી રીતે કાબૂમાં રાખવા માટે આપણા પૂર્વજોએ વસંત ઋતુની અંદર લીમડાના મોરને પીવાની એક પ્રથા આપણે ત્યાં ઊભી કરેલી છે. લીમડાના મોરનો રસ બનાવી 3, 5, 7 દિવસ પોતાની શરીરની અનુકૂળતા પ્રમાણે અને કફના પ્રમાણના આધારે આપણે પીવો જોઈએ. જેથી આ ઋતુની અંદર કફનું પ્રમાણ ઘટી અને આપણને વિવિધ પ્રકારના રોગોથી બચી શકાય. તો આ ઋતુની અંદર જ્યારે આપણને કુદરત લીમડાનો મોર ઉપલબ્ધ કરાવે છે તો એનો ઉપયોગ આપણે ઔષધ તરીકે કરી અને સ્વસ્થ રહીએ એવી બધાને શુભકામનાઓ. ખાસ કરીને લીમડો માનવજાત માટે ઔષધિની સાથે સાથે ઉનાળામાં ગરમીથી લોકોને શીતળ છાયો પણ આપે છે. તેથી જ આ લીમડાનું મહત્વ આજે પણ અકબંધ જળવાઈ રહ્યું છે. આમ ચૈત્ર માસની શરૂઆત થતાની સાથે જ ગુણકારી એવા લીમડાના રસનું સેવન કરવાથી વર્ષ દરમિયાન લોકોને વિવિધ રોગમાંથી છુટકારો મળે છે.